હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો આપણે ગઈકાલે પ્રકરણ ઉદાહરણમાં આપણે ઉદાહરણ નંબર 29 બાકી રાખ્યું હતું, બરાબર? અને ઉદાહરણ નંબર 30 પહેલાં લઈ લીધું. તો ઉદાહરણ નંબર 29, તો ઉદાહરણ નંબર 29માં તમને બે કાર્તેજીય રેખા આપી છે અને તમને કીધું છે કે આ બે રેખાઓ સમતલ્ય છે, બરાબર? એવું તમારે બતાવવાનું છે, અથવા તો કે પૂછ્યું છે, સોરી સાબિત જ કરી દેવાનું છે કે આ બે રેખાઓ કેવી છે, સમતલ્ય છે, એવું તમારે સાબિત કરવાનું છે. તો બે રેખા સમતલ્ય ક્યારે બને એના માટેની શરત તો તમને ખબર છે. તો અહીંયા લખીએ આપણે કે બે રેખા સમતલ્ય બને તે માટેની શરત શું છે કે બે રેખા સમતલ્ય બને તે માટેની શરત. તો કે બે રેખા સમતલ્ય બને તે માટેની શરત તો તમને ખબર છે કયું છે, તો કે x2 - x1 y2 - y1 z2 - z1 અને અહીંયા આવશે તમારે a1 b1 c1, પછી અહીંયા આવશે તમારે a2 b2 અને c2. આના બરાબર જો જવાબ તમારે 0 આવી જાય તો એનો મતલબ એમ કે આપેલી બે રેખાઓ કે L અને M મેં નામ આપી દીધી, તમને આ બે રેખાઓ આપી છે, બરાબર? આ બે રેખા તમને કાર્તેજ્ય સ્વરૂપમાં આપી છે, બરાબર? તો આ બે રેખા એટલે કે પહેલી રેખાને મેં L નામ આપ્યું, બીજી રેખાને મેં M નામ આપ્યું, બરાબર? બાકી મેં રકમ જ લખ્યું છે, બીજું કાંઈ કર્યું નથી. તો હવે આના નિશ્ચાયકના બરાબર તમે જો 0 સાબિત કરી દો એનો મતલબ એમ કે આપેલી બે રેખાઓ કેવી છે, સમતલ્ય છે, એવું તમારે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા અહીંયા શું મેળવવું પડશે આપણે, x2 x1 x2 મેળવવું પડશે, x1 મેળવવું પડશે, એવી જ રીતે y2 y1, એ જ રીતે z2 z1 અને a1 b1 c1 a2 b2 c2 મેળવવું પડશે. તો સૌથી પહેલા તો રેખા જ્યારે કાર્તેજ્ય સ્વરૂપમાં હોય તો એના પ્રામાણિક સ્વરૂપમાં હોવી જોઈએ, બરાબર? તો તમને એમ વિચાર થશે કે આ x માઇનસ તો છે જ, બરાબર? તો એ તો બરાબર જ આવે, કારણ કે અહીંયા શું હોવું જોઈએ, માઇનસ હોવું જોઈએ. અહીંયા x માઇનસ x1 આવા ફોર્મમાં આવવું જોઈએ, x માઇનસ x1 ના છેદમાં અહીંયા a1, y માઇનસ y1 ના છેદમાં b1, z માઇનસ z1 ના છેદમાં c1 આવા ફોર્મમાં હોવું જોઈએ, બરાબર? તો આ ફોર્મમાં તો તમને અહીંયા લાગે જ છે કે આ માઇનસ છે, એટલે કે x માઇનસ x1. તો અહીંયા માઇનસ હોવાથી આપને કાઉન્સમાં લખવું પડે. પાછળ બે સ્ટેપ હોય તો આગળ માઇનસ હોય, અહીંયા માઇનસ કરવા હોય તો કાઉન્સમાં લખવું. જો એમનેમ લખી દે તો શું આવે જોવો તો કે x એટલે કે આ x1 ની જગ્યાએ તમારે કેટલા આવશે, તમે એમનેમ વિચારો કે માઇનસ તો છે તો આ પદ એમનેમ આવે, તો x1 ની જગ્યાએ શું આવે, a પ્લસ d. તો પાછું આ રકમમાં મૂકો તો કેવું આવે, તો કે x માઇનસ આ કાઉન્સમાં આવશે ને a પ્લસ d. તો જોવો તો ચેન્જ થઈ ગઈ, x માઇનસ માઇનસ d આવી ગયું. એટલે અહીંયા મારે માઇનસ કરવા માટે આ બેને મારે કેમાં લેવા પડે, કાઉન્સમાં લેવા પડે, તો જ આ આવે. જો હવે x માઇનસ a પ્લસ d, બરાબર? તો અહીંયા શું આવશે, અહીંયા માઇનસ મારે લખવા હોય તો અહીંયા શું આવશે કે કાઉન્સની અંદર a પ્લસ d. તો x1 ની જગ્યાએ શું આવશે, a પ્લસ d. તો અહીંયા વિચારો હવે x માઇનસ x1 ની જગ્યાએ a પ્લસ d મૂકું, a પ્લસ d, તો મને રકમ મળી જાય છે. જોવો તો કે હા, x માઇનસ a માઇનસ d મને રકમમાં મળે છે. તો આ બે સાચું છે કે ખોટું છે, તો કે શું છે, ખોટું છે. એટલે મારે અહીંયા x1 ની જગ્યાએ શું લખવું પડે, તો કે x1 ની જગ્યાએ તમારે લખવું પડે કે a માઇનસ d. શું લખવું પડે, x1 ની જગ્યાએ a માઇનસ d લખવું પડે, તો જ આના પ્રમાણે થાય. તો કે x માઇનસ a કાઉન્સમાં a માઇનસ d. તો હવે આનું સાદું રૂપ આપો તો કે x માઇનસ a પ્લસ d આવી ગયો. એટલે કે x1 ની જગ્યાએ શું હોવું જોઈએ, a પ્લસ સોરી a માઇનસ d હોવી જોઈએ. આ x1 ની જગ્યાએ શું હોવું જોઈએ, a માઇનસ d, તો જ સાચું પડશે, બરાબર? તો એનું સાદું રૂપ આપો તો તમને રકમ મળે છે. એટલે કે x1 ની જગ્યાએ શું આવશે, a માઇનસ d. અહીંયા ભલે a પ્લસ d હોય પણ માઇનસ છે આગળ, એટલે આપણે કાઉન્સની અંદર લખવું જોઈએ, બરાબર? માઇનસ પછી જો બે પદ આવતા હોય
તો ફરજિયાત આગળ શું કરવું પડે મારે માઇનસ, કારણ કે મારે આ ફોર્મમાં આને ઉપરની રકમને સેટ કરવાની છે. અહીંયા વચ્ચે તો હોવું જોઈએ ફરજિયાત મારે માઇનસ અને અહીંયા x1 બરાબર. તો તમને એમ લાગે કે માઇનસ તો છે સાહેબ, તો આપણે ડાયરેક્ટ a પ્લસ ડી લખી નાખી. તો આપણે લખ્યું હતું કે ડાયરેક્ટ a પ્લસ ડી લખ્યું તો રકમમાં ચેન્જ થઈ ગયો, તો કે ax માઇનસ a માઇનસ ડી આવે. રકમમાં તો શું છે અહીંયા x માઇનસ a પ્લસ ડી છે. તો આવું ક્યારે આવે? તો કે જ્યારે કાઉન્સની અંદર a પ્લસ ડી હોય ત્યારે, બરાબર. કાઉન્સની અંદર શું હોવું જોઈએ? તો કે x પ્લસ ડી હોય ત્યારે આવતું નથી. તો કાઉન્સની અંદર શું હોવું જોઈએ? a માઇનસ ડી. એટલે કાઉન્સની અંદર મારે શું હોવું જોઈએ? કાઉન્સની અંદર a માઇનસ ડી હોવું જોઈએ. તો આનું સાદુરૂપ આપો તો કે x માઇનસ a પ્લસ ડી આવી જાય છે. ઓકે, તો અહીંયા x1 ની જગ્યાએ તમારે શું આવશે? તો કે a પ્લસ a માઇનસ ડી આવશે. આપણે કારણ કે શું લખવાનું છે હવે? x1 લખવાના છે, x2 લખવાના છે, y1 લખવાના, y2 z1 z2 a1 b1 c1 અને a2 b2 c2 લખવાના છે. તો સૌથી પહેલા અહીંયા લખી આપણે x1. તો x1 મેં તમને કીધું એમ કેટલા આવે? તો કે a માઇનસ ડી, બરાબર. હવે આને તમે આની અંદર મૂકી દો, આપણી પાસે આવું છે પ્રામાણિક સ્વરૂપ, બરાબર. તો મૂકો તો કે x વચ્ચે ફરજિયાત માઇનસ, પછી આ કાઉન્સ મૂકવાના, તો કે a માઇનસ ડી. આનું સાદુરૂપ આપો તો કે x માઇનસ a પ્લસ ડી આવી ગયો જવાબ, x માઇનસ a પ્લસ ડી. તો હવે એવી જ રીતે તમારે y1 લખી નાખી, તો કે y1 બરાબર. તો y1 માં તો કાંઈ ચેન્જ કરવાનો જરૂર છે નહીં, તો કે ડાયરેક્ટ શું આવશે? y1 a. તો z1 માં જો હવે પાછી એમાં તકલીફ પડશે, કારણ કે શું છે? બે પદ માઇનસ છે, મારે રકમ તો એના એ જ રહેવી જોઈએ, એમાં મારે કાંઈ ચેન્જ કરવાની જરૂર ના પડે. તો હવે અહીંયા શું છે? તો કે મારે અહીંયા આવવું જોઈએ z માઇનસ z1 ના છેદમાં c1, બરાબર. તો અહીંયા વચ્ચે મારે હોવું જોઈએ ફરજિયાત માઇનસ, તો હું z તો કરી નાખું, વચ્ચે મારે ફરજિયાત માઇનસ જોઈએ. અહીંયા શું આવવું જોઈએ? a પ્લસ ડી. ખબર પડે? a પ્લસ ડી આવવું જોઈએ, તો જ રકમ જેવું થઈ જાય z માઇનસ a માઇનસ ડી થઈ ગયું રકમ જેવું. તો ફરજિયાત અહીંયા z1 મારે કેટલા લેવા પડે? a પ્લસ ડી લેવા પડે, કારણ કે z1 ની જગ્યાએ a પ્લસ ડી મૂકો અહીંયા, બરાબર. તો એનું પછી સાદુરૂપ આપો તો તમને રકમ મળી જાય, એટલે કે z1 ની જગ્યાએ શું આવશે? a પ્લસ ડી, બરાબર. તો હવે એવી જ રીતે તમારે x2 y2 અને z2 મેળવો. તો x2 મેળવો તો x2 માં વળી આના જેવું જ છે. જોવો તો x માઇનસ a પ્લસ ડી, આમાં x માઇનસ b પ્લસ c, તો આના જેવું જ આવશે. તો અહીંયા શું આવશે? b માઇનસ c. y2 મેળવો, y2 માં તો સીધું લખી નાખવાનું b. z2 મેળવો, z2 અહીંયા આના જેવું માઇનસ a માઇનસ ડી માઇનસ b માઇનસ c, તો અહીંયા શું આવશે? b પ્લસ c, બરાબર. આના ઉપરથી આ x1 y1 z1 કઈ રીતે આવ્યા એ ખબર પડી ગઈ. હવે તો a1 b1 અને c1 તો સીધા ખબર પડી જાય. તો કે a1 કેટલા છે? તો કે a1 આલ્ફા માઇનસ ડેલ્ટા. આ શું છે? ડેલ્ટા. હું કાલ થીટા કરતો હતો, બરાબર, પણ હકીકતમાં આને શું કહેવાય? ડેલ્ટા કહેવાય, બરાબર. કાલ આપણે થીટા બહુ મગજમાં આવી ગયો હતો એટલે આપણે એને થીટા કરતા હતા, પણ એને શું કહેવાય? ડેલ્ટા. b1 બરાબર શું છે? તો કે આલ્ફા. c1 બરાબર શું છે? તો કે આલ્ફા પ્લસ ડેલ્ટા. એવી જ રીતે a2 બરાબર શું છે? તો કે બીટા માઇનસ ગેમા. પછી b2 બરાબર, તો કે b2 બરાબર બીટા છે, અને c2 બરાબર કેટલા છે? બીટા પ્લસ ગેમા. તો બધાની કિંમત મળી ગઈ. આપણે જેટલાની આ શરતમાં કિંમત જોતી હતી બધાની કિંમત મળી ગઈ. x1 y1 z1 મળી ગયા, x2 y2 z2 મળી ગયા, a1 b1 c1 મળી ગયા, a2 b2 અને c2 મળી ગયા. બધી કિંમત આ નિશ્ચાયકની અંદર મૂકી દો, તો કે આના બરાબર.
હવે જો x2 માઇનસ x1 એટલે કે x2 કેટલા છે તો કે b માઇનસ c. હવે વચ્ચે ફરજિયાત માઇનસ એટલે કે માઇનસ એ કાઉન્સની અંદર જાય એટલે કે પ્લસ d થઈ જાય. બરાબર, આ લખું છું જો x2 માઇનસ x1 તો x2 છે b માઇનસ c કાઉન્સ માઇનસ. હવે x1 કેટલા છે તો કે a માઇનસ d, તો આનું સાદુરૂપ શું આવે b માઇનસ c માઇનસ a પ્લસ d. મેં સીધું લખી નાખ્યું બરાબર, b માઇનસ c માઇનસ a પ્લસ d. હવે y2 માઇનસ y1 તો કે y2 કેટલા છે તો કે b, તો કે અહીંયા b માઇનસ c b માઇનસ y1 કેટલા છે a, તો કે b માઇનસ a. હવે એવી જ રીતે z2 માઇનસ z2 કેટલા છે તો કે b પ્લસ c માઇનસ a માઇનસ d. બરાબર, સીધા લખી નાખ્યા છે. આની ગણતરી કરવી હોય તો કરી દઉં અહીંયા, તો કે b પ્લસ c વચ્ચે માઇનસ z1 તો કે a પ્લસ d, તો અહીંયા કાઉન્સ છોડો એટલે b પ્લસ c માઇનસ a માઇનસ d આવી ગયો, b પ્લસ c માઇનસ a માઇનસ d. હવે તો તમારે શું કરવાનું, a1 તો સીધા એમને લખી નાખવાના છે, a1 b1 c1 પછી a2 b2 અને c2 એ તમારે સીધા લખી નાખવાના. તો સૌથી પહેલા a1, તો a1 કેટલા છે આલ્ફા માઇનસ ડેલ્ટા. પછી b1 તો b1 કેટલા છે આલ્ફા. પછી c1 કેટલા છે આલ્ફા પ્લસ ડેલ્ટા. પછી a2 કેટલા છે તો કે બીટા માઇનસ ગેમા. પછી b2 કેટલા છે તો કે બીટા અને c2 કેટલા છે તો કે બીટા પ્લસ ગેમા. હવે આનું તમારે સાદુરૂપ આપવાનું છે. આના બરાબર કેટલું આવવું જોઈએ 0 તમારે આવવું જોઈએ. હવે અહીંયા આપણે નિશ્ચાયકની ક્રિયાનો આપણે ઉપયોગ કરવાનો છે. તો હું શું કરું કે કોલમ 1 ની અંદર આ કોલમ 3 ઉમેરી દઉં. શું કરું, કોલમ 1 ની અંદર એટલે કે આ કોલમની અંદર આ કોલમને એડ કરું એટલે શું નીકળી જાય, જો અહીંયા ડેલ્ટા નીકળી જાય એટલે વધે શું આલ્ફા, એટલે આલ્ફા આના જેવું આવી જાય. આમાં ગેમા નીકળી જાય, એડ કરવાની છે એટલે ગેમા નીકળી જાય, બીટા વધે તો આલ્ફા અને બીટા અહીંયા તો સરખા આવી જાય. જો અહીંયા સરખા આવી જાય તો આના બરાબર શું થઈ જાય 0. તો એનો મતલબ એમ કે આપેલી બંને રેખાઓ કેવી છે સમતલ્ય છે. આપણે 0 જ લાવવાનું છે. તો આનું સાદરૂપ આપવું તો બહુ મોટું પડશે એટલે આપણે ક્રિયા કરી. તો ક્રિયામાં કઈ કરવાની છે તો કે કોલમ 1 માં કોલમ 3 એડ કરવાની છે. બરાબર, સરવાળો કરવાનો. તો અહીંયા હું કરું છું ઉપરની, બરાબર, તો અહીંયા આનો એડ કરું છું તો કે b માઇનસ c માઇનસ a પ્લસ d. હવે ત્રીજી કોલમ એડ કરો એટલે પ્લસ b પ્લસ c માઇનસ a માઇનસ d. તો આમાં કેન્સલ શું થાય તો કે c કેન્સલ થઈ જાય, પછી શું કેન્સલ થાય d કેન્સલ થાય. તો અંદર શું વધે એ જો, તો કે આ c કેન્સલ થઈ ગયું, d કેન્સલ થઈ ગયું, તો કે આ b અને આ b એટલે કે 2b. પછી c તો કેન્સલ થઈ ગયું. હવે આ a અને આ એટલે કે માઇનસ 2a. તો આમાંથી 2 કોમન નીકળે એટલે 2 માઇનસ a એટલે કે 2 કાઉન્સમાં b માઇનસ a. તો b માઇનસ a અહીંયા છે, અહીંયા તો આલ્ફા આવી જાય છે, અહીંયા બીટા આવી જાય છે. તો કે હા, હવે આવું કરી તો આ બે કોલમ સરખી થવાની શક્યતા છે. તો આપણે કરી તો ઉપર એડ કર્યું તો મને ડાયરેક્ટ શું મળ્યું 2b માઇનસ 2a. એ સીધું લખું છું. બરાબર, મેં અહીંયા તમને રફમાં ગણતરી કરી દીધી કે કોલમ 1 માં કોલમ 3 એડ કરી તો મને ડાયરેક્ટ એનું પરિણામ કેટલું મળે 2b માઇનસ 2a. આ લખો 2b માઇનસ 2a. આ તો એમનેમ b માઇનસ a, આ પણ એમનેમ b પ્લસ c માઇનસ a માઇનસ d. અહીંયા લાસ્ટમાં લખવાનું, હમણાં લખીએ આપણે. પછી આમાં આ એડ કરવાના છે એટલે કે આલ્ફા પ્લસ ડેલ્ટા આમાં એડ કરો એટલે ડેલ્ટા કેન્સલ, આલ્ફા પ્લસ આલ્ફા એટલે કે 2 આલ્ફા, અહીંયા 2 આલ્ફા આવે, આ આલ્ફા એમનેમ, અહીંયા આલ્ફા પ્લસ ડેલ્ટા એમનેમ. હવે એવી જ રીતે આમાં આ એડ કરવાનું એટલે ગેમા કેન્સલ, બીટા પ્લસ બીટા એટલે કે 2 બીટા. બરાબર, અહીંયા બીટા આવશે અને અહીંયા બીટા પ્લસ શું છે ગેમા. તો હવે અહીંયા કારણ લખવાનું, શું લખવાનું
તો કે કોલમ 1 માં મેં શું ક્રિયા કરી? તો કે કોલમ 1 પ્લસ કોલમ 3 કરી. બરાબર, કોલમ 1 માં મેં શું ક્રિયા કરી? કોલમ 1 પ્લસ કોલમ 3. તો હવે જો કે આ બધામાંથી 2 તો કોમન નીકળે છે, તો 2 કોમન કાઢો તો અહીંયા અંદર શું વધે? b માઇનસ a, અહીંયા વધે આલ્ફા, અહીંયા વધે બીટા. તો આ કોલમ 1 અને કોલમ 2 બે સરખી છે, તો એનો મતલબ આનો જવાબ શું આવે? કારણમાં લખવાનું કોલમ 1 બરાબર કોલમ 2. તો આ નિશ્ચાયક બરાબર મને 0 મળી ગયો. તો ધેરફોર આ લખવાનું ધેરફોર બંને રેખાઓ કેવી છે? સમતલ્ય છે. બરાબર, તો અહીંયા દાખલો પૂરો થાય છે. તમને શું આપ્યું હતું કે તમને 2 રેખા આપી છે. બે રેખા તમને કાર્તેજીય સ્વરૂપમાં આપેલી હતી. બરાબર, તો કાર્તેજીય સ્વરૂપમાં તમને 2 રેખા આપી હતી અને તમને કીધું હતું કે 2 રેખાઓ સમતલ્ય છે તેમ સાબિત કરો. તો 2 રેખા સમતલ્ય સાબિત કરવા માટેની શરત મેં બાજુમાં લખી છે. બરાબર, મેં પહેલી રેખાને L નામ આપી દીધું, બીજી રેખાને M નામ આપી દીધું. બરાબર, તો હવે સમતલ્ય છે એમ સાબિત કરવા માટે આપણે શું કરવું પડે કે મેં જે નિશ્ચાયકમાં લખ્યું છે એના બરાબર મને 0 મળે તો હું કહી શકું કે આપેલી બંને રેખાઓ કેવી છે? સમતલ્ય. બરાબર, અને એના બરાબર 0 ના મળે તો હું કહી શકું કે આપેલી બંને રેખાઓ છે સમતલ્ય નથી. તો સૌથી પહેલા એ નિશ્ચાયકની અંદર જે કિંમત મેં મૂકી છે એ શરત છે. બરાબર, આ શરત બધાને આવડવી જોઈએ. તો આ શરતની અંદર મને કેટલી વસ્તુની જરૂર પડે, એટલે કે x2 ની વેલ્યુની જરૂર પડે, x1 ની કિંમતની જરૂર પડે, એવી રીતે a1 a2 એવી રીતે બધાની કિંમતની જરૂર પડે. તો એ બધાની કિંમત મને રકમ ઉપરથી મળશે. આ રેખા L છે, આ રેખા M છે. બરાબર, મેં નામ આપી દીધા. બરાબર, તો x1 ની જગ્યાએ મારે શું આવે? a માઇનસ d આવે. કઈ રીતે આવે મેં તમને સમજાવ્યું. y1 ની જગ્યાએ તો a આવે અને z1 ની જગ્યાએ a પ્લસ d કઈ રીતે આવે એ સમજાવ્યું. એવી જ રીતે મેં બધાની કિંમત અહીંયા લખી નાખી બહાર. આ ડેટા મેં તૈયાર કર્યો. બરાબર, હવે આ ડેટાની મદદથી મેં આ નિશ્ચાયકની અંદર મારે જેટલી જરૂર પડે છે એટલાની મેં કિંમત મૂકી દીધી. બરાબર, પછી શું કર્યું? સાદુરૂપ આપ્યું. તો અહીંયા મને એવું દેખાતું કે કોલમ 1 માં કોલમ 3 એડ કરું એટલે મને કોલમ 2 ની જેવું મળી જાય. એટલે કે કોઈ પણ 2 કોલમ અથવા 2 હાર સરખી હોય તો નિશ્ચાયકનું મૂલ્ય કેવું આવે? 0 આવે. તો મને આ 2 કોલમ સરખી મળી ગઈ તો એનો મતલબ એમ કે એનું મૂલ્ય કેટલું થાય? 0 થાય. તો 0 જ આપણે સાબિત કરવાનું હતું. તો આપણે કહી શકીએ કે આપેલી બંને રેખાઓ કેવી છે? સમતલ્ય. હવે આપણે શરૂઆત કરવાની છે પ્રકરણ સ્વાધ્યાય. અહીંયા પ્રકરણ ઉદાહરણો બધા પૂરા થાય છે. હવે તમારે શરૂઆત કરવાની પ્રકરણ સ્વાધ્યાય. તો સ્વાધ્યાયનો પહેલો દાખલો જુઓ. હવે તો શું આવશે? બધું રિપીટ જ થશે. બરાબર, રેખા અને સમતલની બંને થિયરી સ્વાધ્યાય 11 માં કામમાં આવશે. એટલે ફરીથી કહું છું, થિયરી વ્યવસ્થિત જોઈ લેજો, નકર આમાં શું કર્યું ખબર નહીં પડે. બરાબર, આમાં 2 રેખા સમતલ્ય બતાવી હોય તો આ નિશ્ચાયકનું મૂલ્ય મને 0 મળવું જોઈએ એવી તમને ખબર પડવી જોઈએ, તો જ તમે આ દાખલો ગણી શકો. બરાબર, આવડતો હોય પણ આ સૂત્ર આ સૂત્ર આવડે તો તમને તો દાખલો ઈઝી લાગે, પણ સૌથી ખબર શું પડવી જોઈએ કે આ સૂત્ર યાદ રહેવું જોઈએ. તો હવે પ્રકરણ સ્વાધ્યાય દાખલા નંબર 1 જો. પ્રકરણ સ્વાધ્યાય એમાં દાખલા નંબર 1. તો દાખલા નંબર 1 રકમ વાંચો. શું કીધું છે? તો કે દાખલા નંબર 1 છે એમાં તમારે શું કરવાનું છે? જો કે સાબિત કરો કે ઉગમ બિંદુને અને 2 1 1 બિંદુ સાથે જોડતી રેખા એ તમને જે બીજા બિંદુઓ આપી છે
એનથી બનતી રેખાને લંબ હોય એનો આમાં તમારે શું સાબિત કરવાનું છે ટૂંકમાં કહી દઉં કે 0 0 0 અને 2 1 એટલે કે 2 1 અને 1 માંથી પસાર થતી રેખા અને બીજા બે બિંદુઓ એટલે કે 3 5 -1 અને 4 3 -1 માંથી પસાર થતી રેખા બંને એકબીજાને લંબ છે એવું તમારે સાબિત કરવાનું છે બરાબર તો લંબ હોય તો બે રેખાનો દિશાનો ડોટ ગુણાકાર મને શું મળવો જોઈએ 0 મળવો જોઈએ તો હું કહી શકું કે આપેલી બંને રેખાઓ કેવી છે પરસ્પર લંબ છે તો આપણે સૌથી પહેલા બિંદુ લખી દઈએ 4 એ 4 તો પેલું બિંદુ એ સદિશ તો શું છે 0 0 0 કારણ કે તમને કીધું છે શું છે ઉગમ બિંદુ ને અને 2 1 1 બિંદુ સાથે જોડતી રેખા એટલે બીજું બિંદુ છે તમારે બી સદિશ બરાબર કેટલું છે 2 1 1 1 અને ત્રીજું બિંદુના નામ આપી સી સદિશ તો એ તમને આપ્યું છે 3 5 -1 અને ચોથું બિંદુ ડી તો ડી સદિશ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે તો કે 4 3 અને -1 બરાબર તો આ 4 બિંદુ આપ્યા છે 4 બિંદુમાંથી એટલે કે પેલા બે બિંદુમાંથી પસાર થતી રેખા અને બીજા બે બિંદુમાંથી પસાર થતી એટલે કે એ અને બી માંથી પસાર થતી રેખાને નામ આપી એલ ધારો કે એ અને બી બિંદુમાંથી પસાર થતી રેખા એલ છે બરાબર તો આમાંથી પસાર થતી રેખા એલ છે તો એ બી માંથી પસાર થતી રેખા મેળવતા આવડે બે બિંદુમાંથી પસાર થતી રેખા તો ધેરફોર રેખા એલ બરાબર કેટલા થશે તો કે બીજામાંથી પેલું બિંદુ બાદ કરી દો એટલે રેખા મળે તો કે 2 માંથી 0 જાય એટલે કે 2 1 માંથી 0 જાય એટલે કે 1 1 માંથી 0 જાય એટલે 1 તો આ રેખા એલ મળી તો આ રેખા એલ ની દિશા ધેરફોર રેખા એલ ની દિશા એલ સદિશ બરાબર કેટલી થાય કે 2i + j + k બરાબર રેખા એલ ની દિશા શું થશે 2i + j + k બરાબર તો હવે એવી જ રીતે સી અને ડી માંથી પસાર થતી રેખાને વિચારીએ તો કે ધારો કે સી અને ડી માંથી પસાર થતી રેખા એને નામ આપીએ આપણે એમ તો કે રેખા એમ છે તો ધેરફોર રેખા એમ બરાબર કેટલા મળશે રેખા એમ બરાબર તો કે 4 માંથી 3 જાય તો 1 તો કે 1 પછી 3 માંથી 5 જાય તો -2 પછી -1 + 1 એટલે 0 એટલે કે આ રેખા એમ તમને શું મળે 1 -2 અને 0 તો રેખા એમ ની દિશા કે રેખા એમ ની દિશા એમ સદિશ બરાબર કેટલા થશે તો કે i - 2j + 0k 0k સદિશ બરાબર આ પ્લસ છે તો હવે આ બે રેખાને મારે પરસ્પર લંબ બતાવી છે તો મારે શું કરવું પડે બે રેખાના દિશાનો ડોટ ગુણાકાર 0 બતાવી દે તો હવે એલ સદિશ ડોટ એમ સદિશ કરતા તો એલ ડોટ એમ કરો તો એલ તો અહીંયા શું છે 2i + j + k ડાયરેક્ટ ડોટ ગુણાકાર કરો એટલે કે 2 અને અહીંયા 1 એટલે 2 આવી જશે પછી 1 ને -2 એટલે કે -2 પછી તો 0 છે તો આના બરાબર મને શું મળ્યું 0 તો કે 2 - 2 બરાબર 0 મળ્યું તો માટે કહી શકો તો તમે કે રેખા એલ અને એમ શું છે પરસ્પર લંબ છે તો ધેરફોર રેખા એલ અને એમ પરસ્પર લંબ છે બરાબર તો ખબર પડી ગઈ
કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખા કેવી છે? પરસ્પર લંબ છે. તો સૌથી પહેલા આ બે બિંદુમાંથી પસાર થતી રેખા મેળવો, એની દિશા મેળવો. આ બે બિંદુમાંથી પસાર થતી રેખા મેળવો, એની દિશા મેળવો. બે રેખાની દિશાનો ડોટ ગુણાકાર મને 0 મળે તો હું કહી શકું કે આપેલી બંને રેખાઓ કેવી છે? પરસ્પર લંબ. તો અહીં મને 0 મળી ગયો. તો તમે કહી શકો રેખા એલ અને એમ પરસ્પર કેવી છે? લંબ છે. બરાબર. તો અહીંયા દાખલા નંબર 1 પૂરો થાય છે. હવે આવશે તમારે દાખલા નંબર 2. બહુ ઇઝી છે. બરાબર. દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 એમાં તમને શું પૂછ્યું છે એ તમે જુઓ કે જો પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓની દિક કોસાઇન L1 M1 N1 L2 M2 N2 હોય તો તે બંનેને લંબ રેખાની દિક કોસાઇન તમારે આ છે એવું તમારે બતાવવાનું છે. બરાબર. તમને શું આપી છે કે તમને બે રેખાઓ આપી છે. એ બે રેખાઓની તમને દિક કોસાઇન આપી છે અને બે રેખાઓને લંબ હોય તેવી રેખાની દિક કોસાઇન તમારે જે તમને આપી છે તમારે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા આપણે અહીંયા જેટલું આપ્યું છે એ તમને લખી દઈ કે રેખા L1 ની દિક કોસાઇન L2 ની દિક કોસાઇન એ આપણે લખી લઈ. આપણે જે રકમમાં આપી છે એટલે કે પેલી રેખા નામ આપી દઈ L1. તો ધારો કે રેખા L1 ની દિશા એવું લખવું પડશે. ધારો કે રેખા L1 ની દિશા ને એટલે કે દિક કોસાઇન શબ્દનો ઉપયોગ કર્યો તો આપણે દિક કોસાઇન શબ્દનો ઉપયોગ કરી. L1 M1 અને N1 છે અને રેખા L2 ની દિક કોસાઇન તમને આપી છે L2 M2 અને N2 આપી છે. બરાબર. આવી બે રેખા આપી છે તમને, એમની બેની દિક કોસાઇન તમને આપી દીધી છે. તો એ લખી નાખી. હવે આપણે એવું કહીએ કે રેખા L1 અને L2 ને લંબ હોય તેવી રેખા L ની આપણે દિક કોસાઇન આપણે વિચારી લઈએ. હવે તમને શું આપ્યું છે? હવે જે રેખા તમારે મેળવવાની છે એ રેખા L1 ને લંબ છે અને L2 ને લંબ છે. તો અહીંયા લખી કે ધારો કે L1 અને L2 ને લંબ હોય તેવી રેખા એટલે કે આ બે ને લંબ હોય તેવી રેખા L ની દિક કોસાઇન તમે ધારી લ્યો. એ જ તમારે મેળવવાની છે. દિક કોસાઇન તમે ધારી લ્યો કે L M અને N છે. આપણે શું ધાર્યું કે સૌથી પહેલા તો શું ધાર્યું કે રેખા L1 ની દિક કોસાઇન એ તો આપેલી છે એ લખી. રેખા L2 ની દિક કોસાઇન લખી. હવે તમને એવું કહે છે કે L1 અને L2 બંનેને લંબ હોય તેવી રેખા L ની દિક કોસાઇન તમને જે રકમમાં સાબિત કરવાનું કીધું છે એ તમારે સાબિત કરવાનું. પણ એ સાબિત કરવા માટે આપણે શું કરવું પડશે કે રેખા L ની દિક કોસાઇન આપણે ધારી લેવી પડશે. હવે શરત પ્રમાણે કે હવે શું કરવાનું? શરત પ્રમાણે શું છે કે L1 અને L2 ને લંબ હોય તેવી રેખા આપણે આ L ની દિક કોસાઇન ધારી લીધી. તો હવે આ L રેખા છે L2 ને લંબ છે. આ L રેખા છે એ L2 ને લંબ છે એટલે કે L ડોટ L1 નો ડોટ ગુણાકાર 0 થાય અને L ડોટ L2 નો ડોટ ગુણાકાર 0 થાય. તો ધેરફોર એના ઉપરથી કે L ડોટ L1 બરાબર 0 થાય અને L ડોટ L2 બરાબર 0 થાય. બેને સદિશના ફોર્મમાં લખવું હોય તો સદિશના ફોર્મમાં દર્શાવી દેવું. તો બેનો ડોટ ગુણાકાર 0 થાય તો ડાયરેક્ટ ડોટ ગુણાકાર કરો તો કે L1 એટલે કે L1 આવશે તો કે L1 તો કે અહીંયા શું આવશે L1 પ્લસ શું આવશે પછી M1 M1
n n1 બરાબર 0. એવી જ રીતે બીજી રેખા તમને શું મળશે તો કે l l2 n m2 પ્લસ n n2 બરાબર 0. આને તમે સમીકરણ નંબર 1 આપો, આને સમીકરણ નંબર 2 આપો. બરાબર. તો આ બે રેખા તમને મળી ગઈ. તો કે આ બે રેખા કેવી છે કે જે રેખા l ને લંબ છે અને બીજી રેખા એટલે કે આ રેખા l એ l1 અને l2 ને લંબ છે, એને મેં શરતનો ઉપયોગ કર્યો. હવે આ બે તમને બે સમીકરણ મળ્યા, એને ઉકેલો. બરાબર. તો કે આનો એક ઉકેલ આપણી પાસે છે. તમે ધોરણ 10માં અથવા 9માં ભણી ગયા કે સમીકરણ 1 અને 2 નો ચોકડી ગુણાકારની મદદથી એનો ઉકેલ મેળવી. તો આ લખો. તો ધેરફોર સમીકરણ નંબર 1 અને 2 નો ઉકેલ ચોકડી ગુણાકાર ગુણાકારથી મેળવતા, એટલે કે આપણે ચોકડી ગુણાકારની રીતે આમનો ઉકેલ મેળવીએ એટલે સીધો આપણે રેખાનું કાર્તેજ્ય સમીકરણ મળે. રેખાનું કાર્તેજ્ય સમીકરણ મળે તો એના ઉપરથી આપણે દિશા મેળવતા આવડે. હવે જો ચોકડી ગુણાકાર કોઈને ના આવડતો હોય તો એ તમે ધોરણ 10ની બુકમાં આપેલો છે, તમે જોઈ લેજો. જો કે બધાને આવડતું જ હોવું જોઈએ. તો ચોકડી ગુણાકાર હું ડાયરેક્ટ લખું છું. શું આવે તો કે l ના છેદમાં આ l ના છેદમાં શું આવે m1 n2, આ m1 આ n2 નો ગુણાકાર એટલે કે m1 n2 વચ્ચે માઇનસ m2 n1 આના બરાબર m ના છેદમાં અહીંયા ઉલટું કરવાનું. m ના છેદમાં આપણે સૌથી પહેલા શું લેતા હતા l1 n2 લે, અહીંયા ઉલટું કરવાનું. શું કરવાનું l2 n1 લેવાનું. l2 n1 એ કેમ લેવાનું તો કે આપણે વચ્ચે માઇનસ લખતા હતા એટલે આપણે સરવું લેતા હતા, પણ આપણે વચ્ચે માઇનસ લખતા નથી એટલે ઉલટું લેવાના. l2 n1 માઇનસ n2 l1 અથવા તો l1 n2 બરાબર n ના છેદમાં એમાં તો સરખું જ લેવાનું એટલે કે l1 m2 માઇનસ શું આવશે l2 m1. તો આ સીધો ચોકડી ગુણાકારનો ઉકેલ છે. તમારે વ્યવસ્થિત લખવાનું. l ના છેદમાં અહીંયા શું આવે માનાંકમાં શું આવે કે m1 m2 n1 n2 પછી એનો ક્રોસ ગુણાકાર કરવાનો. મેં સીધો ક્રોસ ગુણાકાર કર્યો આના ઉપરથી. બરાબર. એવી રીતે તમને આવડે તોય ભલે. l ના છેદમાં શું આવે m1 n2 m2 n1 આવી ગયું. પછી m હવે આપણે શું કરતા કે આવી રીતે પેલા ક્રોસ ગુણાકાર કરતા, પણ એ કેવી રીતે તો કાંઈ માઇનસ હોય તો માઇનસ નથી એટલે વચ્ચેના પદમાં ઉલટું લેવાનું n1 l2 લેવાનું, પછી l1 n2 લેવાનું. બરાબર. પછી n ના છેદમાં l1 m2 અને l2 m1. તો હવે આ સીધું કાર્તેજ્ય સ્વરૂપ મળી ગયું. તો કે રેખા l ની દિક કોસાઇન તમને શું મળે ધેરફોર રેખા l ની દિક કોસાઇન કેટલી મળે છે જુઓ તો કૌંસની અંદર m1 n2 માઇનસ m2 n1 કોમા શું મળે છે l2 n1 માઇનસ l1 n2 કોમા l1 m2 માઇનસ l2 m1. તો આ તમને શું મળી ગઈ રેખા l ની દિક કોસાઇન. જો તમને જે માગ્યું હતું એવું જ મળે છે ને તો કે m1 n2 માઇનસ m2 n1 તો કે હા, અને l2 n1 માઇનસ l1 n2 પછી l1 m2 અને માઇનસ l2 m1 તમને મળી ગઈ. તો આ દાખલા નંબર 2 પણ પૂરો થાય છે. બરાબર. દાખલા નંબર 1 અને 2 અહીંયા પૂરો થાય છે. એટલે કે દાખલા નંબર 2 માં તમને રેખાઓની દિક કોસાઇન તમને આપી દીધી હતી કે બે રેખા છે. બરાબર. એની દિક કોસાઇન આપી છે અને ત્રીજી રેખા એવી મેળવવાની છે કે જે l1 ને લંબ હોય અને l2 ને લંબ હોય. બરાબર. ત્રીજી રેખાની દિક કોસાઇન તમારે મેળવવાની છે, પણ એ ત્રીજી રેખા કેવી છે જે l1 ને લંબ છે અને l2 ને લંબ છે. બરાબર.
તો એની મદદથી મેં બે સમીકરણ મેળવી લીધા, બરાબર. તો આ બે સમીકરણને હું જો ચોકડી ગુણાકારની મદદથી એનો ઉકેલ ગોતું તો મને સીધી આ રેખા જે મળે એ કાર્ટેશિયન સ્વરૂપમાં મળી જાય. તો સીધી કાર્ટેશિયન સ્વરૂપમાં રેખા મળી જાય એટલે એની દિક કોસાઇન મને ડાયરેક્ટ મળી જાય. તો એની ડાયરેક્ટ દિક કોસાઇન મને શું મળે? આ m1 n2, બરાબર. પણ આ ચોકડી ગુણાકાર તમે કેમ મેળવો એ તમારે જાતે જોવાનું, બરાબર. આના ઉપરથી સમજાય તો ઠીક છે, બરાબર. નકર તમારે વ્યવસ્થિત અહીંયા નિશ્ચાયકની અંદર m1 ના છેદમાં m2 આવી રીતે મૂકવાનું. જો એકમાં હું શીખવાડું છું, l ના છેદમાં શું આવે? m1 ના છેદમાં m2, m1 ના છેદમાં m2, n1 ના છેદમાં n2 આવી રીતે આવે. પછી બેનો સાદુરૂપ આપો એટલે કે m1 n2 માઇનસ m2 n1 એવી રીતે બધામાં આમાંય આવશે. પણ અહીંયા જો તમારે માઇનસ લખવું હોય આને, પણ માઇનસ ના લખવું હોય તો શું આવશે? સૌથી પહેલા તમારે આ બેનો ગુણાકાર કરવાનો, પછી આ બેનો ગુણાકાર વચ્ચેના પદમાં, બરાબર. ખાસ ધ્યાન રાખજો. તો હવે તમારે આવશે દાખલા નંબર 3. બહુ સહેલા દાખલા છે. શરૂઆતમાં બહુ સહેલા દાખલા આવશે, પાછળ થોડા અઘરા આવે છે, પણ કંઈ વાંધો નહીં. કોન્સેપ્ટ આવડે એટલે બધા દાખલા સહેલા જ લાગે. તો હવે દાખલા નંબર 3, રકમ શું છે જુઓ. તો રકમમાં તમને બે રેખાઓનો દિક ગુણોત્તર આપ્યો છે. તો બે રેખા વચ્ચેનો ખૂણો તમારે ગોતવાનો છે. એટલે કે પેલી રેખાનો તમને દિશા આપી દીધી છે અને બીજી રેખાની દિશા આપી દીધી છે. તો સૌથી પહેલાં ડાયરેક્ટ એમ જ લખી નાખી. તો રેખા l ની દિશા દાખલા નંબર 3, તો કે રેખા l ની દિશા એને નામ આપી દે l સદિશ, બરાબર. તમને આપી છે ABC. તમારે સદિશના ફોર્મમાં લખો તો સદિશના અથવા તો આમનામ. અને રેખા m ની દિશા સ્મોલ m સદિશ તમને આપ્યા છે b માઇનસ c કોમા c માઇનસ a કોમા a માઇનસ b. આવું તમને બે રેખાની દિક ગુણોત્તર આપ્યો છે. તમારે બે રેખા વચ્ચેનો ખૂણો ગોતવાનો છે. તો ધારી લ્યો કે રેખા l અને m વચ્ચેનો ખૂણો, ધારો કે રેખા l અને m વચ્ચેનો ખૂણો થીટા છે. તો cos થીટાનું સૂત્ર મૂકતા બધાને આવડે. તો કે cos થીટા બરાબર માનાંકમાં શું આવશે? l ડોટ m છેદમાં l નું માન અને m નું માન, બેનો માન. હવે ઉપર શું કરવાનું? l ડોટ m કરવાનું. એટલે કે બેનો ડોટ ગુણાકાર કરો એટલે કે l ડોટ m એટલે કે l ડોટ m એટલે કે a કૌંસની અંદર b માઇનસ c પ્લસ b કૌંસની અંદર શું આવશે? c માઇનસ a પ્લસ c કૌંસની અંદર a માઇનસ b, બરાબર. તો આનો ડોટ ગુણાકાર થઈ ગયો કે l ડોટ m એટલે કે a નો આની સાથે ગુણાકાર પ્લસ b નો આની સાથે ગુણાકાર પ્લસ c નો આની સાથેનો ગુણાકાર. તો મને આ ગુણાકાર મળી ગયો. હવે છેદમાં l નું માન એટલે કે અંડર રૂટ l એટલે કે શું છે તમારે? a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ c નો વર્ગ. અને છેદમાં શું છે? m નું માન એટલે કે m તમને આપ્યું છે b માઇનસ c નો હોલ સ્ક્વેર પ્લસ c માઇનસ a નો હોલ સ્ક્વેર, c માઇનસ a નો હોલ સ્ક્વેર પ્લસ શું આવશે? a માઇનસ b નો હોલ સ્ક્વેર. તો હવે ઉપર સાદુરૂપ આપો તો શું મળે છે? તો કે ab માઇનસ ac
પ્લસ બીસી માઇનસ BA પ્લસ CA માઇનસ CB અને છેદમાં તો આ જ પદ આવશે, આનું કાંઈ સાદુરૂપ તો થશે નહીં, એટલે કે છેદમાં √A² પ્લસ B² પ્લસ C². આનો ડોટ ગુણાકાર તમારે કરવાનો છે B માઇનસ C ના હોલ સ્ક્વેર સાથે પ્લસ C માઇનસ A ના હોલ સ્ક્વેર સાથે પ્લસ A માઇનસ B ના હોલ સ્ક્વેર સાથે. બરાબર. તો ઉપર જોવો તો આ AB પ્લસ છે તો આ AB માઇનસ છે. AB કયો કે BA કયો, બે એક જ વસ્તુ. AB પ્લસ AB માઇનસ. હવે અહીંયા AC માઇનસ છે તો અહીંયા AC પ્લસ છે, અહીંયા BC પ્લસ છે તો અહીંયા BC માઇનસ, તો ઉપર શું આવી જાય? 0 આવી જાય. તો અહીંયા શું આવે? આના બરાબર 0 આવે. તો એનો મતલબ એમ કે થીટા બરાબર કોસ ઇનવર્સ 0 આવી જાય. બરાબર. તો તમારે શું મેળવવાનો છે? થીટા જ મેળવવાનો છે. તો થીટા બરાબર કોસ ઇનવર્સ 0, યાને કે થીટા બરાબર કેટલા આવશે તમારે? π/2. અહીં તમારે લખ નાખવાનું કે થીટા બરાબર π/2. તો એનો મતલબ એમ કે રેખા L અને M એટલે બે વચ્ચેનો ખૂણો તમને π/2 મળે છે. તો શું થાય કે L અને M રેખાઓ કેવી છે? પરસ્પર લંબ છે એવું તમારે કહી શકો. બરાબર. અહીં તમારે શું લખવાનું? થીટા બરાબર 0 ક્યારે મળે? જ્યારે થીટા બરાબર π/2 હોય ત્યારે. એટલે તમારે લખવાનું થીટા બરાબર π/2. ચાલો હું લખી નાખું. આ લખવાનું થીટા બરાબર π/2. ધેરફોર રેખા L અને M પરસ્પર લંબ છે. બરાબર. કારણ કે ક્યારે લંબ થાય? જ્યારે ખૂણો તમને π/2 મળે ત્યારે. હવે એના પછી દાખલા નંબર 4 જુઓ. બહુ ઇઝી દાખલો હતો. દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 રકમ વાંચો. શું છે કે એક અક્ષને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવાનું છે. દાખલા નંબર 4 તમને બિંદુ આપી દીધું છે. ઉગમ બિંદુ એટલે કે ઉગમ બિંદુ તમને આપ્યું છે એટલે કે A0 0 0. હવે તમને શું કીધું છે કે એક અક્ષને સમાંતર છે, એટલે કે એક અક્ષને સમાંતર હોય. એક અક્ષને સમાંતર. હવે x અક્ષને સમાંતર રેખાની દિશા B સદિશ શું થાય? x અક્ષને સમાંતર હોય એટલે કે 1 0 0 મળે, અથવા તો I0 0 લખો. બરાબર. એટલે કે તમને આવું મળે, કારણ કે x અક્ષને સમાંતર છે એટલે કે એનો x આમ જ હોવાનો છે, y આમ તો હોવાનો નથી. એટલે કે અહીંયા 1 0 0 લખો, અથવા તો ખાલી અહીંયા શું લખો કે I પ્લસ 0 j પ્લસ 0 k સદિશના ફોર્મમાં લખો, કારણ કે દિશા છે એટલા. તો હવે તમને એક આ બિંદુ આપ્યું છે અને આ દિશા આપી છે. તો બિંદુ અને દિશાની મદદથી તમને રેખાનું સમીકરણ મળી જાય. તો ધેરફોર રેખાનું સમીકરણ R સદિશ બરાબર A સદિશ પ્લસ લેમ્બડા B સદિશ જ્યાં લેમ્બડા મેમ્બર ઓફ R. આ કેવું છે? રેખાનું સદિશ સમીકરણ. બરાબર. રેખાનું આ લખી નાખો એ રીતે, રેખાનું સદિશ સમીકરણ. બરાબર. આ રેખાનું સદિશ સમીકરણ છે. બરાબર. તો રેખાનું સદિશ સમીકરણ એટલે કે R સદિશ. બિંદુ તો શું છે? 0 0. એટલે લખો, ના લખો ચાલે, ડાયરેક્ટ લેમ્બડા I. બરાબર. અને લખવાનું લેમ્બડા મેમ્બર ઓફ R. તો આ એનું સદિશ સમીકરણ મળી ગયું. હવે તમારે કાર્ટેશિયન સમીકરણ મેળવવું હોય તો રેખાનું તમને કીધું નથી સદિશ મેળવો અથવા તો કાર્ટેશિયન, તો આપણે બે મેળવી નાખી. રેખાનું કાર્ટેશિયન સમીકરણ બરાબર શું આવે? x માઇનસ x1 ના છેદમાં a, y માઇનસ y1 ના છેદમાં b, z માઇનસ z1 ના છેદમાં c. તો x માઇનસ x1 બિંદુ શું છે? 0. તો કે x માઇનસ 0 ના છેદમાં a એટલે કેટલા છે? તો કે 1. પછી y માઇનસ 0 ના છેદમાં 0, z માઇનસ 0 ના છેદમાં 0,
તો તમારે શું આવે તો કે x/1 આ તમારો જવાબ, બરાબર. x/1 આ બધાય તો શું થઈ જવાનું 0 0, એટલે કે તમારે એનું કાર્ટેજીય સમીકરણ શું મળી જાય તો કે x/1. તો આ તમારે દાખલા નંબર 4 તમને બિંદુ આપ્યું હતું અને દિશા આપણે મેળવી લીધી કે x અક્ષને સમાંતર રેખા છે, તો એની દિશા પણ મેળવી લીધી, કાર્ટેજીય સ્વરૂપ મેળવ્યું, અને આ એનું આ સદિશ છે અને આ કાર્ટેજીય છે. તો આજના લેક્ચર માટે પ્રકરણ સ્વાધ્યાય દાખલા નંબર 4 સુધી રાખી છે. થેન્ક યુ.